ડાકોરમાં સફાઈ કર્મચારીઓનું આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત છે અને વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। પોતાના હક માટે લડી રહેલા કર્મચારીઓના કારણે શહેરમાં સફાઈ વ્યવસ્થા પર મોટો પ્રભાવ પડી રહ્યો છે। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખને જાતે જ કચરો ઉઠાવવાનો વારો આવ્યો। ગઈકાલે બહારથી સફાઈ કામદારોની ટીમ બોલાવવાની ફરજ પડી હતી, જ્યારે આજે પણ વેપારીઓને રિક્ષા દ્વારા કચરો બહાર ન નાખવા સૂચના આપવામાં આવી। માત્ર 21 જેટલા સફાઈ કર્મચારીઓએ મુખ્ય વિસ્તારોમાં કામ સંભાળ્યું હતું। અમે અમારા પ્રશ્નની માટે અમે બધા અત્યારે ગાડી હાજરી આપેલી છે। જો અમારા પ્રશ્નનો નિકાલ થાય તો બેસ છે, નહીતર તમે આગળ રીતે ચાલે જ કરીશું। કેટલા દિવસથી તમે આ આંદોલન પર છો? અત્યારે અમારો ત્રીજો દિવસ ચાલી રહ્યો છે હાલ। અને શું માગણીઓ છે આપની? અમારી એક છઠ્ઠા પગાર પંચની છે, સેટઅપની છે, અમારા ડીએની છે, પછી કોન્ટ્રાક્ટવાળાને જે લઘુત્તમ વેતન આપવામાં આવે છે તે લઘુત્તમ વેતન હાલની મોંઘવારીના ધ્યાનમાં લઈને અયોગ્ય છે। જ્યારે વિપુલભાઈ જે પ્રમુખ છે એ એમ કહી રહ્યા છે કે 2018ની અંદર જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે, શું કહે છે? 2018માં શ્રી પ્રમુખશ્રી જે વાત કરી છે, એમને ડ વર્ગની જે પ્રક્રિયા કરી છે અધૂરી છે। એમને જે 38 જગ્યા પૂર્ણ કરવાની હતી એ જગ્યા પર 34 કરી અને અમને જે ડાકોરના સ્થાનિક કર્મચારી હતા એમને વેઇટિંગ લિસ્ટમાં નાખ્યા અને એમની જે બેકલોગ જગ્યા હતી એમને કરવાનું કહ્યું હતું, પણ બેકલોગ જગ્યા કરીને અધર કાસ્ટ ન ભર્યા, જે હાલ અધર કાસ્ટ કામ કરતી નહીં। અને ડ વર્ગની નગરપાલિકા હતી ત્યારે ડાકોર નગરપાલિકાનું 48% ધ્યાનમાં લઈને ભરતી કરવામાં આવી હતી। તે વખતે છઠ્ઠો પગાર પર ચૂકવા બાબતે હતું, છતાં પણ ડાકોર નગરપાલિકાએ અમારા જોડે હાથ અદ્ધર કર્યા છઠ્ઠા પગાર માટે। ગઈકાલે અમે બહારની ટીમનો પ્રયાસ કર્યો હતો, એ ગઈકાલે આવી નતા શક્યા, એટલે અમે જાતે, અને જો આજે પણ ના આવી હોત આ ટીમ તો અમે જાતે સફાઈ કરવાના જ હતા, પણ બહારની ટીમ અમને અન્ય નગરપાલિકામાંથી મળી ગઈ છે, એટલે ટીમની જોડે રહીને અમે ગામની સફાઈ કરાવીએ છીએ। હાલ કેટલા વિસ્તારની અંદર સફાઈ ચાલી રહી છે? બસ સ્ટેન્ડથી ચાલુ કરી છે ને જેટલો વિસ્તાર છે એ બધો મંદિરની આજુબાજુ ને જે કંઈ કચરો દેખાતો છે બધો પૂરો કરી દઈશું આજે। ગઈકાલે તમે બધાએ માસ્ક પહેરેલું હતું, અત્યારે સફાઈ કર્મચારીઓને માસ્ક કે કોઈ બીજી વ્યવસ્થા આપવામાં આવે? એમને કીધું છે પણ કે અમારે રોજનું થઈ ગયું એટલે અમારે માસ્કની જરૂર નથી, એમને એવું કીધું છે। આ પ્રોટોકોલ પ્રમાણે આ બરોબર છે, વ્યાજબી છે? બસ આખા ગુજરાતમાં કોઈ બધે કંઈ માસ્ક પહેરીને વાર્તા છે નહીં। આગળની હવે તમારી રણનીતિ શું છે? બસ આ રીતે જ ગામની સફાઈ ચાલતી